અમેરિકા જવાની લાલચ હવે અનેક ગુજરાતી પરિવારો માટે ભારે સાબિત થઈ રહી છે। મહેસાણા જિલ્લાની માત્ર 22 વર્ષની એક યુવતી હાલમાં છેલ્લા 2 મહિનાથી અમેરિકાની જેલમાં બંધ છે। કારણ જાણી અમેરિકામાં રહેતા ગુજરાતીઓ ચોંકી જશે। અમેરિકાની જે માહિતી મુજબ મળે છે તે મુજબ યુવતી કેનેડા બોર્ડર પરથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે નાયબ્રા કાઉન્ટી વિસ્તારમાં ઝડપાઈ ગઈ હતી। તેની ધરપકડ બાદ હવે તેના ભવિષ્ય, લગ્ન જીવન અને કાયદેસર ઇમિગ્રેશનની તમામ શક્યતાઓ પર ગંભીર સવાલો ઊભા થયા છે। સૂત્રો અનુસાર યુવતીને ન્યુયોર્ક સ્ટેટની જેલમાં રાખવામાં આવી છે અને અત્યાર સુધી તેને બોન્ડ પર છૂટવાની કોઈ સુવિધા આપવામાં આવી નથી। સામાન્ય રીતે આવા કેસોમાં ઘણા ઇમિગ્રન્ટ્સને લાંબા સમય સુધી ડિટેન્શનમાં રાખવામાં આવે છે, ખાસ કરીને જ્યારે તેઓ ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરતા ઝડપાય છે। પરિવારજનો માટે આ સમગ્ર પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક બની રહી છે, કારણ કે યુવતીના કેસમાં હવે કાયદાકીય વિકલ્પો પણ મર્યાદિત દેખાઈ રહ્યા છે। ઇમિગ્રેશન જાણકારોનું એવું કહેવું છે કે યુવતીએ કદાચ ડિપોર્ટેશન પેપર પર સહી કરી દીધી હોવાની શક્યતા છે। જો આવું થયું હશે તો તેનો રેકોર્ડ અમેરિકન ઇમિગ્રેશન સિસ્ટમમાં કાયમી રીતે નોંધાઈ જશે। એકવાર કોઈ વ્યક્તિ ગેરકાયદેસર પ્રવેશ સાથે પકડાઈ જાય પછી ભવિષ્યમાં અમેરિકા જવા અથવા તો કેનેડાનો કાયદેસર વિઝા મેળવવા અત્યંત મુશ્કેલ બની જતા હોય છે। ઘણા કિસ્સામાં જીવનભર માટે પ્રતિબંધ જેવી પરિસ્થિતિ પણ ઊભી થાય છે અને તે ક્યારેય પણ કોઈ પણ દેશની અંદર એટલે કે અમેરિકા કે કેનેડા જઈ નથી શકતી। આ ઘટનાનો સામાજિક પ્રભાવ પણ ગંભીર છે। યુવતીના સગપણ અમેરિકામાં રહેતા એક યુવક સાથે નક્કી થયા હતા અને કહેવાયું હતું કે સાસરિયા પક્ષ જ તેને અમેરિકા મોકલવાનો તમામ ખર્ચ ઉઠાવવાનો હતો, પરંતુ હવે ધરપકડ બાદ લગ્ન અને સંબંધો બંને પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયું છે। પરિવાર પર માનસિક અને સામાજિક દબાણ વધી ગયું છે। ગુજરાતના અનેક પરિવારોમાં આજે પણ અમેરિકા સેટલ થવાનું સપનું એટલું મજબૂત છે કે લોકો જોખમી રસ્તો અપનાવવા તૈયાર થઈ જાય છે। ઇમિગ્રેશન એજન્ટો દ્વારા આપવામાં આવતી પદ્ધતિઓ પણ હવે ચર્ચાનો વિષય બની ગઈ છે। હવે ઘણી વખત એજન્ટો યુવકો અને યુવતીઓને પહેલા કેનેડામાં વિઝિટર અથવા તો સ્ટુડન્ટ વિઝા પર મોકલે છે અને ત્યારબાદ ત્યાંથી અમેરિકાની બોર્ડર ગેરકાયદેસર રીતે ક્રોસ કરાવી દેતા હોય છે। કેટલાક કિસ્સાઓમાં તો જે ફેક મેરેજ એટલે કે બનાવટી લગ્ન દ્વારા ગ્રીન કાર્ડ મેળવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે કે આવતા હતા કે હજી આવી રહ્યા છે। આ પ્રક્રિયામાં વર્ષોનો સમય અને લાખો રૂપિયાનો ખર્ચ પણ તેમનો થઈ જાય છે। ઘણીવાર લોકો પોતાની સંપત્તિ વેચીને અથવા તો ભારે વ્યાજ સાથે પૈસા ઉછીના લઈને આ માર્ગ અપનાવે છે। વિશેષજ્ઞો જણાવે છે કે ખાસ કરીને યુવતી માટે આ રસ્તો ખૂબ જ જોખમી બની શકે છે। મેક્સિકો બોર્ડર અથવા તો અન્ય ગેરકાયદેસર માર્ગોથી જતી મહિલાઓ સાથે દુર્વ્યવહાર, શોષણ અને માનવ તસ્કરીના ગંભીર કિસ્સાઓ સામે આવતા રહ્યા છે। અનેક વખત મહિલાઓનું સુરક્ષિત રીતે ગંતવ્ય સુધી પહોંચી જવું એ પણ નથી પહોંચી શકતા, તેમ છતાં અમેરિકા જવાની ઈચ્છા અને એજન્ટોના મીઠા વચનોને કારણે લોકો આ જોખમ લેતા રહ્યા છે। હાલમાં અમેરિકા અને કેનેડા બંને દેશોએ ઇમિગ્રેશન પોલિસી અત્યંત કડક બનાવી દીધી છે। ખાસ કરીને કેનેડા બોર્ડર પરથી પકડાતા લોકોને લાંબા સમય સુધી ડિટેન્શન સેન્ટરમાં રાખવાની કાર્યવાહીઓ વધી રહી છે અમેરિકાની અંદર। ઇમિગ્રેશન અધિકારીઓ હવે બોર્ડર સુરક્ષા પર વધુ કડક સુરક્ષા બનાવી રહ્યા છે, જેના કારણે ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનારાઓની સંખ્યા ઘટી રહી છે અને એમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। સાથે સાથે આવા કેસોમાં ઝડપાયેલા લોકોને ઝડપી ડિપોર્ટ કરવાની પ્રક્રિયા પણ તેજ બની રહી છે। આ સમગ્ર મામલામાં સૌથી મોટો સવાલ એજન્ટોની ભૂમિકા પર ઊભો થાય છે। લોકોની મજબૂરી અને વિદેશ જવાની ઈચ્છાનો લાભ લઈને એજન્ટો મન ફાવે તેવા પૈસા વસૂલે છે, પરંતુ જો પેસેન્જર પકડાઈ જાય તો એજન્ટ પોતે બચી જાય છે અને આખી જિંદગીનો ભોગ પેસેન્જરને ચૂકવવો પડે છે। ઘણા પરિવારો દેવામાં ડૂબી જાય છે અને યુવક યુવતીઓનું ભવિષ્ય અંધકારમય બની જાય છે। આ ઘટનાએ ફરી એક વખત ગુજરાતના પરિવારોને ચેતવણી આપી છે કે ગેરકાયદેસર રીતે અમેરિકા જવાનો રસ્તો સપનાઓ નહીં પરંતુ જોખમ, જેલ અને બરબાદી તરફ લઈ જઈ શકે છે। તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો।